ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગુજરાતની જનતા જ્યારે મત આપવા જશે તો ગુજરાતની જનતાથી હું અપીલ કરું છું કે તમે પોતે વિચારી લેજો કે તમે કોના માટે મત આપવા જઈ રહ્યા છો. શું તમે પોતાના માટે મત આપવા જઈ રહ્યા છો? તમે પોતાના દીકરા અને દીકરીની સુખ શાંતિ માટે મત આપવા જઈ રહ્યા છો? તમે પોતાના પરિવાર અને સગા સંબંધીઓના સુખ શાંતિ માટે મત આપી રહ્યા છો કે વિવિધ પક્ષો દ્વારા ઊભા કરેલા ઉમેદવારોને મોટા આદમી બનાવવા માટે મત આપી રહ્યા છો? જે એક ઉદાહરણ કે વિસાવદરની જનતા જો મતદાન દિવસે એ વિચારીને મતદાન કર્યા હોત તો ડિગ્રી ચોર ફાંકા ફૌજદાર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાળા ગોપાલ આજે મોટા વ્યક્તિ બનીને ધારાસભ્ય બનીને વિસાવદરની જનતા સામે લાલ આંખ કરીને જનતાને ડરાવવાના પ્રયાસ નહીં કરી શક્યા હોત.